ચતુર કપી અને મકરંદ। એક સુંદર નદીના કિનારે જાંબુનું એક મોટું અને ઘટાદાર ઝાડ હતું। આ ઝાડ પર કપી નામનો એક વાંદરો રહેતો હતો। તે આખો દિવસ મીઠા અને રસીલા જાંબુ ખાતો અને એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકા મારતો। એ જ નદીમાં મકરંદ નામનો એક મોટો મગર રહેતો હતો। એક દિવસ મકરંદ કિનારા પાસે આરામ કરવા આવ્યો। કપીએ તેને જોયો અને ઉપરથી અવાજ આપ્યો, "કેમ છો મગરભાઈ? શું તમને ભૂખ લાગી છે?" કપીએ ઝાડ પરથી થોડા મીઠા જાંબુ નીચે ફેંક્યા। મકરંદે તે ખાધા અને તેને તે ખૂબ જ ભાવ્યા। મકરંદે કહ્યું, "આ તો બહુ જ મીઠા છે। આભાર મિત્ર." હવે મકરંદ દરરોજ કપી પાસે આવવા લાગ્યો। ધીમે ધીમે કપી અને મકરંદ પાક્કા મિત્રો બની ગયા। તેઓ કલાકો સુધી નદી કિનારે બેસીને વાતો કરતા। કપી ઝાડ પરથી વાતો કરતો અને મકરંદ પાણીમાં રહીને સાંભળતો। એક દિવસ મકરંદે વિચાર્યું કે તે આ મીઠા જાંબુ પોતાની પત્ની માટે પણ લઈ જાય। તેણે થોડા જાંબુ લીધા અને નદીમાં પોતાના ઘર તરફ તરવા લાગ્યો। તે ઘણો ખુશ હતો। બીજે દિવસે મકરંદ ફરીથી કપી પાસે આવ્યો, પણ તે થોડો ઉદાસ જણાતો હતો। તેણે કહ્યું, "મિત્ર કપી, આજે તારે મારા ઘરે જમવા આવવાનું છે। મારી પત્નીએ તારા માટે ખાસ ભોજન બનાવ્યું છે." કપી તો રાજી થઈ ગયો, પણ તેને તરતા આવડતું નહોતું। મકરંદે કહ્યું, "તું ચિંતા ના કર, તું મારી પીઠ પર બેસી જા। હું તને સાચવીને લઈ જઈશ." કપી મકરંદની પીઠ પર સવાર થયો। જ્યારે તેઓ નદીની એકદમ વચ્ચે પહોંચ્યા ત્યારે મકરંદે સાચું કહી દીધું। તેણે કહ્યું, "મિત્ર, મારે તને માફી માંગવી છે। મારી પત્નીને તારું કાળજું ખાવું છે, કારણ કે તું આટલા મીઠા જાંબુ ખાય છે." કપી ઘણો બુદ્ધિશાળી હતો। તે જરાય ગભરાયો નહીં। તેણે હસીને કહ્યું, "અરે મિત્ર, તે પહેલાં કેમ ના કહ્યું? મારું કાળજું તો હું ઝાડની બખોલમાં ભૂલી આવ્યો છું। ચાલ, આપણે પાછા જઈને લઈ આવીએ." મકરંદ કપીની વાતમાં આવી ગયો અને પાછો કિનારા તરફ વળ્યો। જેવો કિનારો આવ્યો, કપીએ જોરથી કૂદકો માર્યો અને ઝાડ પર ચઢી ગયો। તેણે ઉપરથી કહ્યું, "મૂર્ખ મકરંદ, કાળજું ક્યારેય ઝાડ પર હોતું હશે? આજથી આપણી મિત્રતા પૂરી."